સૂરજબેન, આપે સરકારી દવાખાનાને આપની કર્મશીલ સેવાઓ આપી એક અજ્ઞાનના અંધકારમાં સબળતા ગામને આપની સેવાઓના દીપક જલાવી એક નવું અજવાળું આપ્યું. બીજા આવા ગામને પણ તમારી સેવાઓની જરૂર હોય, આપની બદલી કરવામાં આવે છે. આજે આપની સેવાનો અંતિમ દિવસ ગણી આવતીકાલથી પત્રમાં જણાવ્યા મુજબના નવા ગામે પહોંચી જવું. તમારે તો હવારમાં સુકન થયા સૂરજબેન. આજે અમારા ગામમાં તમારો પહેલો દાડો અને આ બાળ મરણે સુકન કરાવ્યા. એવું કાંઈ ન હોય બેન. આ શુકન અને અપશુકન તો મન ના આવે એમ. બીજું શું, બાકી મને લાગે છે કે તમારા ગામમાં સરકારી દવાખાનાની આરોગ્ય સેવાનો લાભ પૂરતો લેવાતો નથી. બાકી આમ જીવન જીવવા આવેલું બાળક પાછું ન ફરે. હા, ઈ વાતે તમારી સાચી. પણ અમારા ગામના સરકારી દવાખાનામાં તો 5 હાથ પંચાયત રોડા અટકાવે છે. બાકી આ જણિયું મરિયાનો થોપ તો જણારી જ જાણે. લ્યો ત્યારે આવજો સૂરજબેન, અમારે લાયક કઈ કામ હોય તો કહેજો. હા, રામ રામ. રામ રામ. રામ રામ. તમે લોકો આ શું કરી રહ્યા? અરે આવી જે મોટી નસાણી સુધારવાની વાત કરે છે. કોઈ ખોટી વાત નથી. અમે જોઈએ હું કરી લેવાની છે. માનવું પડે.
મોંઘાભાઈ તમે મારા છોકરાની આટલી ચિંતા કરો છો પણ એના બાપને શેકાય ચિંતા એ ભાભી એ પીધણાને કાંઈ ગતાગમ ન પડે. તમે ચિંતા કરો માં. હું અબ ઘડી ઓલ્યા સરકારી દવાખાના વાળા સુરજબેન ને બોલાવી લાવું છું. આવ હારામાના થઈ જાય હો. તમે ચિંતા ન કરતા. આ ગયો ને આ આવ્યો. ચિંતા કરો માં. લ્યો. ખબરદાર આગળ પગ મૂક્યો છે તો. અને હા ઓલ્યા સરકારી દવાખાનાની વાત અહીંયા નહીં કરવાની. અને ઓલી નસાણી એનો પગ આ ઘરમાં ના જોઈએ સમજો. હવે વેવલી નો થામા નકામો. આય હવે એ નહીં તો આ પેટ નો ઝેડો હતો નહોતો થઈ જાહે. એ પણ મારા સોરાને થયું છે શું? હે એ ઝપાટમાં આવી ગયો હોય તો ઓલા વશરામ ભુવાને બોલાવી લાવીએ. અલ્યા વશરામ ભુવા થી કાંઈ નો થાય. આ સુરજબેન આવશે, આ સોરાનો ઈલાજ કરશે ને મટી જાહે. અલા મોંઘા હા એ પણ મારા સોરાને થયું છે હું હે? હવે નકામી લવરી મેલ અને હાલ નહીં તો વેળા વીતી જાહે. એ પણ હું એમ કહું છું ઓલી સુરત ને હા સુરજ એ સુરત થી મટી જાય મારા દીકરાને. જો ભાઈ હે આ ભરોસો રાખ હા અને હાલ હાવ હારાવાના થઈ જાહે. હાલ સૂરજ હારી ગઈ. સૂરજ તો અહીં હારવા નથી આવી, તો ગામ આખાને તારવા આવી છે. તારનાર જ તરવાથી બી જશે તો કેમ ચાલશે? તારે ઉફરા વીણી તરવાનું છે. અજ્ઞાનના અંધારા ઉલેચી લોકોના હૃદયમાં સરકારી આરોગ્ય સેવાઓના લાભના દીવા પ્રગટાવવાના છે. આજ તારી ભલે ન હોય, આવતીકાલ તારી છે. ઉઠ, જાગ ને તે પ્રાપ્તિ સુધી વળગી રહે તારા કામ. સુરજબેન એ સુરજબેન છે કે? એ સુરજબેન એ સુરજબેન કોણ છે? એ બેન હું મોંઘો. બેન હું મોંઘો અને આ દેવો. બેન જલ્દી હાલો. આનો સોરો વાડીએ જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. બેન જલ્દી હાલો બેન. બેન ના કહેતા હો. એ હાલો બેન મારો સોરો. હા હમણાં જાઉં છું. હા બેન આવશે, ચિંતા ના કરતો. લાવ ચિંતા ના કરતા હું અંદાએ હારાવાના થાય. હાલો લ્યો હાલો. આવો બેન. આય રો સોરો બેન. આયરો બેન. લાવો આંખો જોવા દો. હા એક મિનિટ. હા બેટા. તમે 4 ગ્લાસ પાણી ગરમ કરીને લાવો. 1 ચમચી અને હાથ ધોવા પાણી લેતા આવો. લાવો. હા જાઓ ભાભી જલ્દી આવજો જરા.
સારું થઈ જાય હો, ચિંતા ના કરીશ, સારું થઈ જાય. લાવ. લાવો મને હાથ ધોવડાવો. ચમચી આપો. લે બેટા. લે બેટા, મોઢું ખોલ. તમારે આખો દિવસ પાણીની જગ્યાએ આ પાણી આપવાનું. અને આ પાણી થઈ રહે એટલે હું તમને બીજું પેકેટ આપું છું. આવી રીતે ગરમ કરીને થોડું હુંફાળું થાય એટલે એમાં ભેળવી દેવાનું. તમે તો અમારા તારણહાર છો બેન. તમે તો અડધી રાતે સુરત થઈને આની જિંદગીમાં આવ્યા ને આનું જીવન અજવાળી દીધું બેન. સુરજબેન, તમે તો આજે એની પેઢી તારી. એવું કાંઈ ન હોય. આ તો આરોગ્યની સેવાઓ છે, જે લાભ લે એની. તમે દવાખાને આવજો, હું તમને બધું સમજાવીશ. ચિંતા ના કરતા. હા બેન, અમે આવતીકાલે દવાખાને આવી જાઓ. જાહુ ને ભાઈ? લાવ. આ મૂકી દો. હાલો. ભાઈઓ અને બહેનો, આપણા સ્વાસ્થ્યની જાળવણી અને સુખાકારી એ આપણી પ્રાથમિક જરૂરિયાત છે. આ સરકારી દવાખાનામાં દરેક પ્રકારના સામાન્ય રોગોની સારવાર અહીંયા આપવામાં આવે છે. નાનો મોટો અકસ્માત થયો હોય, પડી જવાથી વાગ્યું હોય, દાઝી ગયા હોય કે કંઈક વાગ્યું હોય, આ બધામાં જ પ્રાથમિક સારવાર અહીં અપાય છે. નવા જન્મેલા નાના બાળકોને રસી પણ મૂકવામાં આવે છે. તદુપરાંત તાવ, મેલેરિયા, રક્તપિત્ત, ટીબી, દમ, ઝાડા ઉલટી, નિમોનિયા આ બધામાં જ પ્રાથમિક સારવાર અહીં અપાય છે. અને હા, ખાસ કરીને સગર્ભા મહિલાઓએ સાર સંભાળ કેવી રીતે લેવી અને ગર્ભવતી મહિલાઓએ કેવો ખોરાક લેવો જોઈએ, સુવાવડ સુધી કેટલા પ્રકારના કામ કરવા જોઈએ અને પ્રસૂતિ બાદ નાના બાળકોની સાર સંભાળ કઈ રીતે લેવી અને તેમને ક્યારે કેવી અને કઈ કઈ રસી આપવી એ બધાનો ખ્યાલ અહીં આપવામાં આવે છે. અને આ સુવિધાનો લાભ છેક નાના નાના ગામડાઓમાં દરેક માણસને મળે તેવો સરકારનો આ પ્રયત્ન છે. પણ ઘણીવાર લોકો એવું માનતા હોય છે કે આ સરકારી દવાખાનામાં મળતી મફત દવાઓની કઈ અસર જ નથી થતી. પણ એવું નથી. આ સરકારી દવાખાનાઓની દવાઓની ગેરંટી અને યોગ્યતા ચકાસેલી હોય છે. અને એટલે જ સરકારે આ સુવિધા આપણા ઘર સુધી પહોંચાડી છે. તેનો લાભ લેવો જોઈએ અને ગામના દરેક માણસે આ દવાખાનું પોતાનું છે એવો વિશ્વાસ રાખીને તેને સહકાર આપવો જોઈએ. અને આ સેવાઓ તમારી છે, તમારા માટે છે અને તમારા થકી છે. સમજ્યા? હા હા, કેટલું હારું હારું સમજાવે છે ને. હા ચમ બરાબર. હાલો હાલો મેં સાંભળે. હાલો આપણે ઘરે જઈએ, આપણે બધાનું હારું કરવા આવી છે. હા ક્યાં જઈ આવી? જો આંબર, આમ ઘર કુટુંબની આબરૂનું લીલામ ન થાય. મેં સાંભળ્યું છે ઓલા સરકારી દવાખાનામાં ઓલી નસાણીનું ભાષણ સાંભળવા ગયા હતા
ત્યાં આવવા ગુડાણી થી. ઈ તો આપણા દેહની દેખરેખ હાટું હંધુય કહેતા હતા. ચૂપ ચૂપ ચૂપ. હું બોલતો હું ત્યારે વચ્ચે નહીં બોલવાનું, માત્ર સાંભળવાનું. આખો જલમ સાંભળ્યું છે ને? તમે બોલ્યા ને અમે સાંભળ્યા કર્યું. ઘરમાં સમજદાર ભણેલી વહુ હોય એના ભણતરને લઝવ્યું, કઈ કામ ના આવ્યું. આણે ને પેલી નસાણીએ બધું બોલતા શીખવાડ્યું છે. સરપંચ, ભાભી બોલ્યા હોય કે ના બોલ્યા હોય, પણ જે ઘરમાં છપ્પર પગી ઓરત હોય તે ઘરમાં કાણ મોકાણ હાલ્યા જ કરે. પણ વશરામ ભુવા, હવે તું જા. આમ ધોયેલા મૂળા જેવી ઊભી છે તે જોયું? હાલો મારી હારે, હાલો આજ તો મારી હારે. ક્યાં લઈ જશો ભુવા? ભૂત પ્રેત ચરિત્ર જોવા. ઓલા કરસનના છોકરાના હાથ પગ ખેંચાય છે, એનો ઈલાજ કરતા આવીએ. હાલો હાલો. લો હાલો. લે આઈ ગઈ તું બેટા? હા બાપુ. હારું થયું. વશરામ ભુવા, આ મારી આંખનું રતન. આયા રત્ની, દીકરા મજામાં તો છે ને? હારું છે બાપુ. હા લ્યો તારે. ત્યાં એની માં ને ભાભી રાહ જુએ છે. રમેશ, આને લઈ જા, હાચવીને અંદર લઈ જા. હા બાપુ. હાલ બેન, હાલો હાલો ભુવા, હાલો 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 હાલો. બુરી, એ બુરી, લાય તારા ઠામ, અમે પાણી ભરતા આવશું. કા હા? કા એના પગ ભાંગી ગયા છે? અરે હરમણભાઈ, ઈ ભારે પગે છે. તમે બાપ બનવાના છો, એનાથી કોઈ કામ ન થાય. અમે છીએ ને. નો જોયા હોય તો મોટા ભારી પગ વાળા. જાઓ ભરી લાવો પાણી. હા સબજે. હે ભાઈ, આ પોલિયો ફોલિયો હાનું ડિંડક છે એ જ સમજાતું નથી. અલ્યા એમાં કઈ હવાત કે સમજવાનું નહીં. સરકારી ટીપા, બીજું હું? ઓલા હીરાના છોકરાને કેટલું વહમું પડ્યું તું ઈ ખબર છે? આ પોલિયો ફોલિયો છે ને, એ બધું ઝેરી આવે મારા ભાઈ. એ છોકરાઓના પેટમાં નો નખાય. એ છોકરાઓના પેટમાં જાય ને એટલે એને ઝાડા થઈ જાય, અને બિચારું હાંજ પડે ઊંધી તો હતું નહોતું થઈ જાય. ઈ બધી સુરજબેન ને ખબર હોય ને. હવે બે સાનો માનો તને કઈ સમજણ પડે નહીં ને સુરજબેન વાળી મોટી? હે જોઉં શું, આવવા દે હમણાં ને. તું શું કરી લઈ? હવે કાંઈ કરવા જેવું નહીં, રહેવા દો. હવે તું કા વચ્ચે બોલે છે? આવવા તો દે ને. મારા છોકરાને જો અહીં પોલિયોની રસી પીવડાવવા આવશે ને, ટાંટિયા ભાગી નાખીશ ના. હવે જોયા ટાંટિયા ભાંગવા વાળા. આમ બાંધવાથી કંઈ બનવાનું નથી. આ અરુણાને જુઓ, એના મા બાપે એને પોલિયોની રસી મૂકવા દીધી નહોતી, અને આજે એની આ હાલત છે. અને એટલા માટે જ હું તમને વિનવું છું કે આપના છોકરા છૈયાઓને આપના વહેમ, અજ્ઞાન અને અંધશ્રદ્ધાના કૂવામાં ન નાખો. પોલિયોના ટીપા પીવડાવવા દો, નહીતર એક દી તમારા એ આંગણે આની જેમ કોઈ અરુણા અને અરુણ ઉભા હશે. અરે તમે જીવન દાન દેવા આવ્યા અને અમારા જેવા કુટ્ટલ આ તમારા હવનમાં હાડકા નાખે છે. અમને માફ કરો સુરજબેન, અમને માફ કરો. સુરજબેન, માત્ર મારા છોકરાઓને જ નહીં પણ ગામ આખાના છોકરાઓને પોલિયોના ટીપા પીવડાવો. એવું તે કઈ હોય? હાલો, હવ હારાવાના થાશે. લ્યો, આ દવા 2 ટાઈમ લઈ લેજો, મટી જશે. લ્યો, ત્યારે હું જાઉં. રૂપાબેન,
લોકોને જગાડવામાં તમારા જેવી ભણેલી ગણેલી સ્ત્રીઓએ આગળ આવવું જોઈએ અને અમને મદદ કરવી જોઈએ. તે અમે તો તમારી સાથે જ છીએ ને. અમારા નણંદબા જીયાણે આવ્યા છે. હવે તો તમારી જરૂરત પડશે. અને તમે તો ખબર જ છે મારા સસરા એમને બુવા પાસે લઈ જાય. એમ તો ન જ થવા દેવાય. કંઈક તો કરવું પડશે. આપણે સાથે મળીને રત્નીબેનની સુવાવડ અહીં જ કરાવીશું. જય શ્રી કૃષ્ણ રામ કાકા. બેસ બેસ ભાઈ. પાણી પી લો. કહું છું આ શી બીમારી લઈને બેઠા છો તમે? હવે હું વાત કરું ભાઈ. ઓલો વસરામ ભૂવો કહેતો તો કે મને ઓલા વડલા વાળું ભૂત વળગ્યું છે. હવે તો જીવ લઈને જાહે. મને તો એમ લાગે છે આ નક્કી કોઈ માતાજીનું જ ચક્કર છે. અમને તો હવે જેનાથી મટે ઈ મટાડે. હવે તો વસરામ ભૂવો જ બસાવે. અરે કાકા આ વસરામ ને ફસરામ ને છોડો અને કોઈક સારી દવા કરાવો. ઓલ્યા સુરજબેન ને જણાવી દો ને. તમે કહેતા હો તો હું જણાવી દઉં. હા, સૂરજબેન એમ કહેતા હતા કે એમને ટીબી થયો છે. આ બાધા આખડી કરીને હવે હુએ થાયકી. એટલે હમણાંની તો સૂરજબેનની દવાએ ચાલુ કરી દીધી છે. ઈ વાત હાચી હો ભાઈ. થોડો ફરક તો છે હો. સુરજબેન ની દવાથી ફરક લાગે છે ને? હે તો આ બાધા આખડી આ ભુવા આખડિયા એ બધાને મેલો પડતા ને કોઈ સારી સારવાર કરાવો. મૂકી દો આ બાધા આખડીને કાકી. સાચી વાત. આજથી આપણે આ બાધા આખડી બધુંય બંધ. શાંતિ રાખો. પણ બાપુ આ ભુવા આખરિયા આ યુગમાં નો હાલે. દવાઓ અને શારીરિક સ્વાસ્થ્ય સેવાઓ સે ગામના પાદર સુધી પૂગી ગઈ છે. પ્રજાના સ્વાસ્થ્ય કલ્યાણ માટે સરકારે ચેટલી યોજનાઓ અમલમાં મૂકી છે. આપણું સરકારી દવાખાનું પણ એમની આપણા તરફની લાગણીને લીધે જ સુવિધા વાળું થયું છે. ઈ તો બાપુ આ તો ઘેર બેઠે ગંગા આવી કહેવાય. ગંગા કહેવાય કહેવાતી હોય તો ભલે કહેવાય. આમ બાપની સામે બોલવાની હિંમત ઈ કોની શિખામણ? 2 ચોપડી ભણ્યા એટલે બાપને વટ્યા. એમ નથી બાપુ. આ ઓલી રસાણી નું શું નામ? સૂરજ. આ એના ચડામણા છે. બાપુ તમે અને ઈ વસરામ ભુવાએ આખા ગામને ખપ્પરમાં ભર્યું તું. ઈ તો સુરજબેને નવું અજવાળું પાથર્યું ને ગામમાં ઉજાસ દેખાણો. આ છોડીને દવાખાને. હા, હું હમણાં જ રત્નીને સરકારી દવાખાને લઈ જાઉં છું અને ગામના બીજા લોકોને પણ સરકારી દવાખાનાના લાભો વિશે સમજાવવાનો છું. જેનાથી જે થાય ઈ કરી લે. ખબરદાર. વશરામ ભુવા આવ્યા પહેલા જો આ ઘરમાંથી પગ બહાર મૂક્યો હતો, હું હમણાં જ ભુવાને બોલાવીને આવું છું. રમેશે કે સકડો બોલાવે. તમે સકડો બોલાવો. આપણે રતનબેનને દવાખાને લઈ જઈએ. હા.
ઓલો સરપંચ આપણી મુઠ્ઠીમાં છે એટલે આખું ગામ આપણી આંગળીના ઈશારે નાચશે. હવે મારી માયાજાળમાં બધાને સપડાવી તારી તો જાતનો વશરામ ભૂવો. તને તો વશરામ ભૂવો, હવે તો હું તને નહીં છોડું. તું જ આ કામ પર વળગાડશે. તું આગળ આય. સુરજબેન સાચું જ કહેતા હતા. છોડી દે મને. એ તો હું આજે જીવતો નહીં છોડું. બેટા, હું આવું છું. ભુવા, તારે તો હું પછી જોઈ લઈશ. હા રાખો, હંધુએ હારું થશે. ચિંતા ના કર બેટા, હામ રાખ. ભાઈએ જરા હામ રાખ. જરાય ચિંતા ના કર. સુરજબેન છે ને અહીંયા, સાની ડરે છે તું? રમેશભાઈ, તમે મામા બન્યા છો. તમારો ખૂબ ખૂબ આભાર બેન. સુરજબેન, આ તમારો કાગળ આવ્યો છે. શું થયું? મારી રત્નીને શું થયું? આ તમારી રત્નીને સોરો આવ્યો છે. એનું મોઢું જોઈ લ્યો. પણ ઓલા સુરજબેન ક્યાં છે? હા, મેં એમને દરિયે જતા જોયા છે. તો પહેલા હું સુરજબેનની માફી માંગીશ, પછી જ આ મારી દીકરીના દીકરાનું મોઢું જોઈશ. મંગા, હાલ મારી હારે હાલ. હાલો 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 હાલો. દીકરા સૂરજ, સૂરજ દીકરા, દીકરા સૂરજ, મને માફ કરી દે. મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દે. સરપંચ બાપા, એવું તે કાંઈ હોય? તમે તો આ ગામના મોભી છો, ગામના લોકોને રસ્તો દેખાડનાર છો. સૂરજ બેટા, તારા લીધે આજે મારી રતન દીકરીની જિંદગી બચી ગઈ છે. એ ઓલા કાળ મુખા ભુવાની ઝપટમાંથી બચી ગઈ છે. અત્યાર સુધી તો મારી આંખે આ અંધશ્રદ્ધાના પાટા બાંધ્યા હતા, એ હવે ખુલી ગયા છે બેટા. અને હવે તમારા હંધાય કામમાં અમે હવ હારે રહેશું. હા, પણ સરપંચ બાપા, આજે મારા કામનો છેલ્લો દિવસ છે. હું વિચારું છું કે કાલે શું થશે. હું આગળ વધીશ નવા રસ્તે, નવું વજવાળું લઈને. આ સૂરજ તો આથમી જશે, પણ સૂરજબેન,
તમે અમારા જીવનમાં જે ઉજ્વાસ પાથર્યો છે એ હવે હું નહીં ઓલવાવા દઉં સૂરજબેન, હવે હું નહીં ઓલવાવા દઉં. જ્ઞાન થકી અજવાસ ફેલતો, અજ્ઞાન થકી અંધાર, એક નવું અજવાળું લઈને હે આવશે રોજ સવાર, આવશે રોજ સવાર, આવશે રોજ સવાર.